નમસ્કાર દર્શક મિત્રો, નવી શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. ન્યૂ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલની વધતી અછતને કારણે શહેરના અનેક પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી રાહ જોઈને ઈંધણ મેળવવા મજબૂર બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ન્યૂ ગુજરાતના રિપોર્ટિંગ કરતા માયાબેન સોન છાત્રાએ સ્થળ ઉપર પહોંચી ખાસ મુલાકાત લીધી હતી. તેમણે વાહન ચાલકો, પેટ્રોલ પંપ સંચાલકો અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને હાલની સ્થિતિની માહિતી મેળવી હતી. સપ્લાયમાં વિલંબ અને પરિવહન સમસ્યાને કારણે અછત સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. શરૂઆત એટલે ન્યૂ ગુજરાત. હું છું આજે રાજકોટમાં કે જ્યાં પેટ્રોલ પંપની જે લાઈન છે તે જોવા મળે છે અને કોઈને પણ ક્યારેક પેટ્રોલ મળે છે ને ક્યારેક નથી મળતું. આપણે એક એવા ભાઈ મેટાડોર વાળા છે તેમને પૂછીએ કે તેની શું કન્ડિશન છે. તો ચાલો ભાઈ, તમારું નામ શું? તો તમે અત્યારે તો તમને મળી જાય છે? તો માગો એટલું આપી દે છે કે ઓછું આપે છે? ભાઈ તમે મળી જાય. હેરાન થાય છે ડીઝલ પેટ્રોલ આટલું છે. આવી તો હોય કઈ આમ તમે જ્યાં ગાડીમાં ભરાવા આવો છો મળતું નથી તમને? હા ભાઈ, ના 1000 રૂપિયાનું ખાલી આપે. એટલે દૂર જવું હોય તો ન ચાલે. કાલે કચ્છમાં જવું કેવી રીતે જવું? અમારે માતાજી પેપર કરવા જવું 1000 રૂપિયાનું માન આપ્યું અમારે. માગો એથી ઘણું ઓછું આપે છે ને. તો આ સિવાય તમે શું કહેશો? હવે અમને શું કહે, હેરાન થાય છે. એમ તો આ તો કોઈ ઓપ્શન નથી ને કે 1000 રૂપિયાનો. 1000 રૂપિયાનું આપણે તમે 1000 રૂપિયા થોડા કચ્છમાં પહોંચી જવાના. તો આ સરકારની કઈ તમે શું કહેવા માંગો? સરકારને શું કહું, હેરાન નથી થાય છે પબ્લિક હતી, હેરાન નથી થાય છે. કાલે બાજુ લાઈન આપ જોઈ રહ્યા છો કે કેટલી લાઈન છે અને 5000 નું માંગે છે ત્યારે 1000 નું આપે છે અને સરકાર કહે છે કે કટોકટી નથી. તો આ ભાઈ યશપાલભાઈ એમ કીધું કે કટોકટી છે, મારે કચ્છમાં જવું છે કે મને 1000 રૂપિયાનું જ આપ્યું. તો આ એકના યંગ બેઠા છે, ઉભા છે, એ લોકોને તો હોન્ડામાં આખા દિવસના 500-400 નું જોઈ જાય. તો કઈ રીતે આમાં સેટિંગ કરવું? એ લોકો એક જ વાત કહે છે કે સરકારની કોઈ પણ હોય, યુદ્ધ હોય કે ગમે તે હોય, પણ આનો કોઈ એક જલ્દી નિકાલ કરવો જોઈએ. કારણ કે આ પબ્લિક ની હેરાનગતિ છે અને પોતાનો કિંમતી ટાઈમ બગાડીને આ લોકો અહીંયા હેરાન થાય છે. આપ જોઈ રહ્યા છો, જોવો તમે આ મોટી ગાડી છે, એમાં 1000 નું આપે તો એ 1000 નું તો કાંઈ ન થાય. તો ચાલો આપણે એ ભાઈને પણ મળીએ. આજે જે ભાવોના ચર્ચા થાય છે આજે જે નવી જનરેશન છે મારે અત્યારે ટ્રાવેલિંગમાં જવું છે બહાર ગામ, બરાબર છે. અહીંથી મારે 700 કિલોમીટરનું રિટર્ન ટ્રાવેલિંગ છે. તો અહીંયા મને સિટીમાં જ 1000 રૂપિયાનું આપે છે તો હું બહાર જ એક્સપેક્ટેશન રાખું હાઈવે. તો હાઈવે ઉપર તો મને મળવાનું જ નથી ડીઝલ. હવે અત્યારે અમારો બિઝનેસ ટ્રાવેલિંગનો છે, હું જઈ જ નથી શકવાનો. અત્યારે હું રાજકોટનો ચોથો પંપ છે જે આવ્યો છું, જે 1000 રૂપિયા ગાડી આપે છે. તો હવે આગળનું તમારે જે ધંધો છે કે ટ્રાવેલિંગ નો છે કાંઈ છે એના વિશે તમે શું કહેશો? બસ બેરોજગાર બની જવાનું એવું થયું હવે. તો હવે બિઝનેસ સ્ટોપ થઈ જાય છે, બરાબર છે. આજે ઘણા લોકો ઈએમઆઈ ઉપર જીવતા હોય છે, ઘણા લોકો બધું કરકસર કરીને રહેતા હોય છે, પણ હવે
મેઇન ટ્રાન્સપોર્ટેશન જ બંધ થાય તો આગળનું શું તો હવે બહુ અત્યારે અઘરું છે સિચ્યુએશન બહુ ટફ છે થોડું ગવર્મેન્ટે વિચારવું જોઈએ આના માટે મેઇન ટ્રાન્સપોર્ટેશન ઉપર બધું ચાલે એટલે જે કઈ જીવન જરૂરિયાતની વસ્તુ છે એ ડિપેન્ડ આની ઉપર જ છે ને 100% બધું પ્રોપરલી આની ઉપર જ છે એટલે આ જે કઈ ટ્રક છે કે તમારી ટ્રાવેલિંગ છે એ ટ્રક જો રોકાઈ જાય તો જીવન થંભી જાય તો બીજે દિવસે સવારે શાકભાજી નહીં મળે બરાબર કે દૂધ નહીં મળે ઘરે ચા નહીં બની શકે થેન્ક યુ બહુ સરસ ભાઈએ વાત કરી કે જે ટ્રાવેલિંગ ના ધંધા છે જે ટ્રક સાથે જોડાયેલા છે ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે એમને જો પૂરતો જથ્થામાં ડીઝલ પેટ્રોલ ન મળે તો જીવન જરૂરિયાતની વસ્તુ છે એ બંધ થઈ જશે અને જીવન એક થંભી જશે કોરોના કાળની છે તો ચાલો આપણે બીજાને પણ મળીએ અને બીજા પાસે પણ જાણીએ મહેન્દ્રભાઈ તમે આ ટ્રાવેલિંગ કરો છો તો તમને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે છે 1000 નું આપે 1000 નું આપે છે તો પછી આ તમારે લોંગ માં જવું હોય ને તો રસ્તામાં પડી જાય છે એટલે કટકે મળે છે તો આ વિશે તમે શું કહેશો તો આ ધંધામાં તમને તકો પડે છે તકલીફ પડે છે અને ધંધો બરાબર ન થાય ને બેંક મહેન્દ્રભાઈએ પણ એ જ વાત કરી કે 5 નું માંગો ત્યારે 1000 આપે છે અને ધંધો છે એની રોજગારી છે એ લોકો જયારે અહીં લાઈનમાં ઉભે છે અને પછી જયારે સવારે ધંધો કરે એમાં પણ 1000 નું મળે તો એ લોકો કે અમે તો દૂર તો જઈ જ નથી શકતા અમારે દૂરની તો રૂટ થતી જ નથી એટલે એ લોકોનું કહેવાનું મિનિંગ એમ છે કે જો આના પોઝિશન રહીને તો ધંધા બધાના ઠપ થઈ જશે તો સરકારને આ વિશે વિચારવું પડે ધન્યવાદ